નમસ્કાર મિત્રો, અલ-કાયદા આતંકવાદી સંગઠન દ્વારા અમેરિકામાં એક જોરદાર હુમલો કરવામાં આવેલો હતો. અમેરિકામાં જાપાને જે હુમલો કર્યો એના કરતાં પણ વધારે આક્રમકતા હુમલો 9/11 એટલે કે 9/11ના રોજ કરવામાં આવેલો હતો. તો 9/11ના રોજ જે એટેક કરવામાં આવ્યું એ એટેક કોના દ્વારા કરવામાં આવ્યું અને એટેક પછી અમેરિકા સરકાર દ્વારા શું પગલાં લેવામાં આવ્યા એની વિશેની ચર્ચા આજે આપણે આ વિડીયોમાં કરીશું. તો ચલો જોઈએ એ શું હતું 9/11નું અટેક. અહીંયા આગળ તમે જોઈ શકો 9/11 એટેક વિશે કેટલીક ન્યૂઝમાં હેડલાઇન. એટેક ઓન અમેરિકા, 1000 feared dead in એટેક. એટલે આ અટેક જે થયું એમાં હજારો લોકોના મોત થયા હતા. અંદાજે 3000 જેટલા લોકોના મોત થયેલા હતા. ચલો, આ અલ-કાયદા આતંકવાદી સંગઠન દ્વારા આને અંજામ આપવામાં આવેલો હતો. તો અલ-કાયદા આતંકવાદી સંગઠનની સ્થાપના કેવી રીતના થઈ એના વિશે ચર્ચા કરીએ. તો અહીં આગળ તમે જોઈ શકો આ દાદા શાંતિ રાખો, પણ એમને દુનિયામાં અશાંતિ કરીને મૂકેલી હતી. આ કોણ છે? ઓસામા બિન લાદેન. ઓસામા બિન લાદેન જ્યારે કોલેજ કરતા હતા ત્યારે એ અને એમના કોલેજના મિત્રો દ્વારા આ અલ-કાયદા આતંકવાદી સંગઠનની સ્થાપના કરવામાં આવેલી હતી. એના પછી એ અફઘાન અને સોવિયત યુનિયન વચ્ચે યુદ્ધ ચાલતું હતું. એ યુદ્ધ પછી અફઘાનિસ્તાનની મુલાકાતે આવ્યા અને તે સમયે આ અલ-કાયદા આતંકવાદી સંગઠનનો વિસ્તાર વધુ કર્યો અને આતંકવાદીનું મુખ્ય સંગઠન બનાવ્યું. અને એ અલ-કાયદા સંગઠન દ્વારા અહીંયા આગળ 9/11નું એટેક અમેરિકામાં કરવામાં આવેલું હતું. બાજુમાં જોઈ શકો તમે ખાલિદ શેખ મોહમ્મદ. તો 9/11નું જે અટેક કર્યું એનો માસ્ટર માઇન્ડ કોણ હતો? ખાલિદ શેખ મોહમ્મદ. આના દ્વારા 10 આતંકવાદી હુમલા કરવાનું નક્કી કરવામાં આવેલું હતું. 9/11ના દિવસે કેટલા 10 આતંકી હુમલા એટલે કે 10 એરોપ્લેન જે હાઇજેક કરી અને અમેરિકાની અલગ અલગ જગ્યાએ ક્રેશ કરાવવાનો વિચાર હતો. પણ ઓસામા બિન લાદેનને એનો જે વિચાર હતો એનો વિરોધ કરેલો હતો. કેમ? તો જો અલગ અલગ 10 જગ્યાએ એરોપ્લેન ક્રેશ કરાવશું એ આખો પ્લાન હોય એ નિષ્ફળ જવાની શક્યતા વધારે રહી. એટલા માટે ઓસામા બિન લાદેન દ્વારા આજે 10 એરોપ્લેન હાઇજેક કરવાનો પ્લાન હતો એ કેન્સલ કરવામાં આવેલો. એના પછી અમેરિકાના 4 પ્લેન હાઇજેક કરવામાં આવેલા અને અમેરિકાની 4 જગ્યાએ એને ક્રેશ કરવામાં આવેલા. તો એના વિશે કેટલીક માહિતી મેળવીએ. તમે જોઈ શકો એ આગળ અલ-કાયદા આતંકવાદીઓનું ગ્રુપ. હવે જોઈએ 9/11નું જે અટેક કર્યું એમાં કઈ રીતના પ્લાનિંગ હતું અને કઈ 4 ફ્લાઇટને હાઇજેક કરી અને અલગ અલગ જગ્યાએ ક્રેશ કરવામાં આવી. તમે જોઈ શકો અમેરિકાની આ 4 ફ્લાઇટ હતી. ફ્લાઇટ 11, ફ્લાઇટ 175, ફ્લાઇટ 77 અને ફ્લાઇટ 93 એટલે કે 93. આ 4 ફ્લાઇટોને એમાંથી અહીંયા આગળ બોસ્ટનથી 2 ફ્લાઇટ જ્યારે ટેકઓફ થઈ એ ફ્લાઇટને ટેકઓફ થયાને 10 મિનિટની અંદર હાઇજેક કરવામાં આવી અને ફ્લાઇટ નંબર 11ને હાઇજેક કરી અને ન્યૂયોર્ક સિટીમાં લઈ જવામાં આવી. ન્યૂયોર્ક સિટીમાં ક્યાં આગળ? તો અહીંયા આગળ વર્લ્ડ ટ્રેડ સેન્ટર જો આગળ નોર્થ ટાવર સાથે એને ટકરાવવામાં આવી હતી. જ્યારે બીજી ફ્લાઇટ હતી યુનાઇટેડ એરલાઇન ફ્લાઇટ નંબર 175 જે તમે અહીંયા આગળ જોઈ શકો ફોટો. આ ફ્લાઇટને 5 આતંકવાદીઓ દ્વારા હાઇજેક કરી અને ન્યૂયોર્ક સિટીમાં લઈ જવામાં આવી અને અહીંયા આગળ વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટાવર નંબર 2 એટલે કે નોર્થ ટાવર સાથે એને અથડાવવામાં આવી. ક્યારે? તો ફ્લાઇટ 1 8:46 જ્યારે ફ્લાઇટ 2 9:03 અહીંયા આગળ લાવી અને ક્રેશ કરવામાં આવેલી હતી. તમે અહીંયા આગળ ફોટો જોઈ શકો અમેરિકન ફ્લાઇટ 11 અને અમેરિકન ફ્લાઇટ 175 જેને વર્લ્ડ ટ્રેડ સેન્ટરના 2 ટાવર સાથે અથડાવવામાં આવેલી હતી. હવે જોઈએ ફ્લાઇટ નંબર 3. ફ્લાઇટ નંબર 3 અહીંયા આગળ દર્શાવેલી છે જે ક્યાંથી ઉડી હતી? તો વોશિંગ્ટન ડીસીથી. વોશિંગ્ટન ડીસીથી ટેકઓફ થઈ હતી. એ ફ્લાઇટ થોડી મિનિટ પહેલાં આગળ જઈ અને ત્યાંથી હાઇજેક કરીને પાછી ફરીથી એને વોશિંગ્ટન ડીસી ખાતે લાવવામાં આવેલી હતી. અને વોશિંગ્ટન ડીસી ખાતે લાવી અને મિલિટરી હેડક્વાર્ટર પેન્ટાગન પર એને ક્રેશ કરાવવામાં આવી. અહીંયા આગળ તમે જોઈ શકો એનો ફોટો. આ મિલિટરીનું હેડક્વાર્ટર છે પેન્ટાગન. તો આગળ ફ્લાઇટ નંબર 3 એને ક્રેશ કરવામાં આવી. પછી વાત કરીએ આગળ ફ્લાઇટ નંબર 4. તો ન્યૂયોર્ક સિટીથી ટેકઓફ થઈ ફ્લાઇટ નંબર 93. હવે આ ટેકઓફ થઈ એ થોડા સમય સુધી આગળ જઈ અને પછી એને હાઇજેક કરવામાં આવી. હાઇજેક કરી અને એનું લક્ષ્ય શું હતું? તો વ્હાઇટ હાઉસ, અમેરિકાનું વ્હાઇટ હાઉસ એનું લક્ષ્ય હતું કે ત્યાં આગળ આ ફ્લાઇટને ક્રેશ કરવાની હતી. પણ અહીંયા આગળ પેસેન્જરોએ શું કર્યું? તો બરવો કર્યો. પેસેન્જર હાઇજેકરો સામે બરવો કર્યો જેના કારણે જે પ્લેન હતું એ પેનિસવેલિયા ખાતે ક્રેશ થયેલું હતું. તો આ તે અલગ અલગ 4 ફ્લાઇટો. ફ્લાઇટ નંબર 11, ફ્લાઇટ નંબર 175, ફ્લાઇટ નંબર 77 અને ફ્લાઇટ નંબર 93. જેમાંથી 2 ફ્લાઇટ એ વર્લ્ડ ટ્રેડ સેન્ટરના 2 ટ્વિન્સ ટાવર પર
હુમલો કર્યો. એના પછી ત્રીજી જે ફ્લાઇટ હતી એને પેન્ટાગન ખાતે હુમલો કરેલો હતો. અને અહીં આગળ તમે જે આ ફોટો જોઈ રહ્યા છો એ પેસેન્જરો દ્વારા ફ્લાઇટની અંદર બરવો કરવામાં આવ્યો અને પેનિસવેલિયા ખાતે ફ્લાઇટ ક્રેશ કરી ગઈ. ચલો જોઈએ હવે આગળ. અહીં આગળ તમે જોઈ શકો એ સમયના US પ્રેસિડેન્ટ જ્યોર્જ વોલ્કર બુશ. હવે આ ફ્લાઇટ જે સમયે ફ્લાઇટ નંબર 1 ટ્વિન્સ ટાવરમાં નોર્થ ટાવર સાથે અથડાઈ ત્યારે આ એક સ્કૂલની વિઝિટ પર હતા. હવે અમને જણાવવામાં આવ્યું કે અહીં આગળ આ રીતના એક્સિડન્ટ બનેલું છે. નોર્થ ટાવર સાથે એક ફ્લાઇટ આતંકવાદી સંગઠન દ્વારા હુમલો કરવામાં આવેલો છે. ત્યારે અમને વિશ્વાસ જ નહોતો આવતા. અમને એ જવાબ આપ્યો કે એ ફ્લાઇટ એ આતંકવાદીઓ દ્વારા હુમલો કરેલો ના હોય, પણ એ કોઈ અમેરિકન પાયલોટને હાથ અટક કે એવી કોઈ ગંભીર બીમારી હશે જેના કારણે એ ફ્લાઇટ ક્રેશ કરી જઈ હશે. એની થોડી સમય પછી જ ટ્વિન્સ ટાવરમાં સાઉથ ટાવર પર એક બીજા આતંકવાદી સંગઠન દ્વારા પ્લેનનો ક્રેશ કરાવવામાં આવ્યો. તો ફરી અમને સમાચાર આપવામાં આવ્યા કે આ રીતના બીજી દુર્ઘટના બની છે. તો અમને ફરીથી બાળકો સાથે 6 થી 7 મિનિટ વાર્તાલાપ કરી અને પછી આ ત્યાંથી નીકળ્યા. કોણ હતા? US પ્રેસિડન્ટ જ્યોર્જ વોલ્કર બુશ. બાજુમાં જોઈ શકો તમે આ 11 આતંકવાદી, જેમાં ફ્લાઇટ નંબર 11માં 5 આતંકવાદી હતા. અહીંયા આગળ બાજુમાં 77 એમાં 5 આતંકવાદી. એરલાઇન્સ 93 નંબરમાં 4 આતંકવાદી અને 175માં આ 5 આતંકવાદીઓએ પ્લેન હાઇજેક કરેલું હતું અને નિર્ધારિત જગ્યા ઉપર એને ક્રેશ કરાવવામાં આવ્યું. હવે આ જે પ્લેન ક્રેશ કરાવવામાં આવ્યું એમાં અંદાજે 2977 લોકોના મોત થયેલા હતા. 2977 લોકોના મોત થયા અને 110 માળની જે 2 બિલ્ડિંગો હતી એ પોણા 2 કલાકની અંદર ધરાશાયી થઈ જઈ હતી. જે ટ્વિન્સ ટાવર જોયા આપણે કેટલા સમયમાં પોણા 2 કલાકની અંદર એ બંને ટ્વિન્સ ટાવર જમીનદોસ્ત થઈ ગયેલા હતા. હવે આ આતંકવાદીમાં મુખ્ય હતો મોહમ્મદ અટ્ટા, જેના પાસે એક પાયલોટનું લાયસન્સ પણ હતું. 2 થી 3 અઠવાડિયા પહેલાં આ મોહમ્મદ અટ્ટા એ અમેરિકામાં આવેલો હતો અને અમેરિકામાં આવી અને તે અલકાયદા ગ્રુપ સાથેની ચર્ચા કરતો હતો. ચર્ચા કઈ રીતના થશે તો એ ગ્રુપ એ હુમલા માટે તૈયાર હતું. એની વાત એ અલકાયદા આતંકવાદી સંગઠન સુધી પહોંચાડતો હતો. તો એ આગળ તમે કેટલાક ઈમેલના શોટ જોઈ શકો. ટુ સ્ટીક અ ડેશ એન્ડ અ કેક વિથ સ્ટીક ડાઉન સપ્ટેમ્બર 11. એટલે એનો કહેવાનો મતલબ એમ છે કે અમે 11 સપ્ટેમ્બરે હુમલો કરવા માટે તૈયાર છીએ. આ એનું કોડવર્ડ હતી. નીચે ધ ફર્સ્ટ સેમેસ્ટર કોમન્સ ઇન 3 weeks ફોર પ્રાઇવેટ એજ્યુકેશન એન્ડ 9 સર્ટિફિકેટ્સ. 19 સર્ટિફિકેટનો મતલબ શું થાય કે 19 હાઇજેકરો અમે તૈયાર છીએ 4 ટાર્ગેટોને હિટ કરવા માટે. તો એને ઈમેલ દ્વારા અલકાયદા આતંકવાદી સંગઠનને માહિતી પહોંચાડી હતી. કોણે? મોહમ્મદ અટ્ટાએ, જે ફ્લાઇટ નંબર 11 હાઇજેક કરવામાં એક મુખ્ય આતંકવાદી હતો. તમે જોઈ શકો એ કોડનેમ આપેલા છે. યુએસનું કેપિટલ એનો કોડનેમ શું હતો? ધ ફેકલ્ટી ઓફ લો. પછી હતું પેન્ટાગન, જે મિલિટરીનું હેડક્વાર્ટર હતું, જેનો કોડનેમ હતો ધ ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સ. એના પછી વર્લ્ડ ટ્રેડ સેન્ટર, જે પેલી ટ્વિન્સ ટાવર હતા એનો કોડનેમ હતો ધ ફેકલ્ટી ઓફ ટાઉન પ્લાનિંગ. તો આ રીતના કોડ વર્ડમાં એકબીજા સાથે વાતચીત થતી હતી કે જેથી પકડાવાનો કોઈ ચાન્સ રહે નહીં. ચલો, આ 9/11ની એટેક થયું એના પછી US ઇન્ટેલિજન્સ ટીમ દ્વારા માહિતી મેળવી કે આ જે એટેક કરવામાં આવ્યું એ અલકાયદા આતંકવાદી સંગઠન દ્વારા કરવામાં આવેલું હતું. અને અલકાયદા આતંકવાદી સંગઠનનો મુખ્ય કોણ હતો? એનો સ્થાપક તબાબા તમે જોઈ રહ્યા છો, ઓસામા બિન લાદેન. તો ક્યાં હતા? એ અફઘાનિસ્તાનમાં હતા. તો યુએસએ શું કર્યું કે 32 દેશોનો જે નાટોનો સમૂહ છે, નાટો એટલે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન, એ નાટોનો વિડીયો ન જોયો હોય તો ઉપર લિંક આપેલી છે, આઈ બટનમાં ક્લિક કરી જોઈ લેવો. તો નાટોમાં કલમ નંબર 5 હતી. કલમ નંબર 5 લાગુ પાડી. કલમ નંબર 5 એટલે શું? તો અહીંયા નાટોના અલગ અલગ 32 દેશ છે. 32 દેશમાંથી બાહ્ય કોઈ પણ દેશે એ અંદર 32 સભ્ય દેશો પૈકી કોઈ પણ દેશ પર હુમલો કર્યો તો 32 દેશ સાથે મળી એને જવાબ આપશે. તો એ રીતના અહીંયા આગળ એક આતંકવાદી સંગઠને 32 દેશમાંના કોઈ એક દેશ એટલે અમેરિકા પર હુમલો કરેલો હતો. એટલે અમેરિકાએ શું કર્યું? તો નાટોમાં કલમ નંબર 5નો ઉપયોગ કરી અને બધા દેશોની સેના ભેગી કરી અને અફઘાનિસ્તાનમાં મોકલી. હવે કેમ મોકલી? તો અહીંયા આગળ આ બાબા ઓસામા બિન લાદેનને શોધવા માટે. પહેલાં એમને જાહેર કરેલું તાલિબાની સરકારને કે ઓસામા બિન લાદેનને અમેરિકાને સોંપવામાં આવે, પણ તાલિબાની સરકાર દ્વારા ના પાડેલી કે ઓસામા બિન લાદેન અફઘાનિસ્તાનમાં નથી. પછી અહીંયા આગળ આ સેના એ અફઘાનિસ્તાનમાં મોકલવામાં આવે છે. ક્યારે? તો અહીંયા આગળ 9 ઓક્ટોબરે એક ઓપરેશન શરૂ કરવામાં આવે છે, જે એક્ટિવ એન્ડેવરના નામે પણ ઓળખાય છે. 2 ઓપરેશન એકસાથે શરૂ કરવામાં આવેલા. એક નાટોની સેના દ્વારા અફઘાનિસ્તાનમાં ઓપરેશન ઓસામા બિન લાદેનને શોધવા માટે,
અને બીજું ઓપરેશન હતું જે ભૂમધ્ય સાગરમાં, એને કહેવાય એક્ટિવ એન્ડેવર ઓપરેશન, કે જેમાંથી સમુદ્રમાંથી કોઈ હથિયારો અથવા કોઈ આતંકવાદી સંગઠન દ્વારા કંઈ હરકત થાય તો એના ઉપર નજર રાખી શકાય એટલા માટે. હવે નાટોની મિલિટરીને અફઘાનિસ્તાનમાં મોકલવામાં આવી ત્યારે જે ઓસામા બિન લાદેન હતો એ સફેદ પર્વતોમાં થઈ અને બોર્ડર પાર કરી અને પાકિસ્તાનમાં ઓબોટાબાદ ખાતે આવેલો હતો. તમે જોઈ શકો અહીંયા આગળ નકશામાં પાકિસ્તાનનું ઓબોટાબાદ જમ્મુ કાશ્મીરથી એકદમ નજીકનો વિસ્તાર જોઈ શકો. આ નાટોની ટીમ અફઘાનિસ્તાન સાથે. ઓસામા બિન લાદેન ક્યાં આવ્યો તો બોર્ડર પાર કરીને પાકિસ્તાનના ઓબોટાબાદ ખાતે આવી ગયેલો હતો. તો અહીં આગળ અમેરિકન ઇન્ટેલિજન્સ ટીમને જાણ થઈ કે અહીં આગળ ઓસામા બિન લાદેન જે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની બોર્ડર પાર કરી અને પાકિસ્તાનમાં ઓબોટાબાદ શહેરમાં આવી અને ત્યાં રહેતો હતો. જેથી શું કર્યું, 1 મે 2011 ઓપરેશન નેપ્ચ્યુન સ્પિયર લોન્ચ કરવામાં આવ્યું. આ નેપ્ચ્યુન સ્પિયર કેમ, તો ઓસામા બિન લાદેનને મારવા માટે નેપ્ચ્યુન સ્પિયર ઓપરેશન લોન્ચ કરવામાં આવેલું હતું. જેમાં 2 અલગ અલગ હેલિકોપ્ટર હતા, ચોર્ક 1 અને ચોર્ક 2. આ તમે જોઈ શકો, ચોર્ક 1 અને ચોર્ક 2, જેમાં યુએસના સ્પેશિયલ ફોર્સના 12 કમાન્ડોને અહીંયા આગળ ઓસામા બિન લાદેનના ઘર સુધી પહોંચાડવામાં આવેલા હતા. બાજુમાં તમે જોઈ શકો અહીંયા આગળ ચિનુક હેલિકોપ્ટરનો ફોટો આપેલો છે. તો ચિનુક 1 અને ચિનુક 2 હેલિકોપ્ટર પર તૈયાર હતા. એમાં શું હતું, તો એમાં બીજી કેટલીક મિલિટરી હતી અને બીજો ગોળા બારૂદનો સામાન હતો. આ મિશનને રાત્રે 10 વાગે અંજામ આપવામાં આવેલો. રાત્રે 10 વાગે અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સેના પાકિસ્તાનમાં દાખલ થઈ. હવે આ ચિનુક 2 અને ચિનુક 1 હેલિકોપ્ટરમાં બીજી સેના હાજર હતી. એનું કારણ શું, કે જ્યારે આ અમેરિકન સેના પાકિસ્તાનમાં દાખલ થશે ત્યારે જો એની ખબર એ પાકિસ્તાની મિલિટરીને પડશે તો એ કોઈક એક્શન લેશે. તેના વિરોધ માટે અહીંયા આગળ બીજી કેટલીક મિલિટરી અને ગોળા બારૂદ અંદર હાજર હતા. તો ચોર્ક 1 અને ચોર્ક 2 આ જે 2 હેલિકોપ્ટર હતા એ અફઘાનિસ્તાનમાંથી પાકિસ્તાનમાં દાખલ થયા અને તેના કેમ્પથી આ ઘર વચ્ચેનું અંતર એ 2.5 કલાકનું હતું. પછી અહીંયા આગળ 12 કમાન્ડોની ટીમ હાજર હતી. એ 12 કમાન્ડોની ટીમ એ ઘરથી ઉપર લેન્ડ થઈ, એટલે ડાયરેક્ટ હેલિકોપ્ટર દ્વારા ક્યાં આગળ લેન્ડ થઈ, ઘરની ઉપરની. જ્યારે બાકીના જે કમાન્ડો હતા એ આગળ નીચેની સપાટી પર લેન્ડ થયેલા હતા. હવે એમને નીચેની સપાટી પર લેન્ડ કરવા માટે હેલિકોપ્ટર ખૂબ નીચું આવ્યું, જેના કારણે આ ચોર્ક 1 જે હેલિકોપ્ટર તમે જોઈ રહ્યા છો ને એ હેલિકોપ્ટર એનું બેલેન્સ ગયું અને નીચે ટકરાઈ ગયું, ક્રેશ થઈ ગયેલું હતું. પણ કોઈ જાનહાનિ થઈ નથી. એટલે 12 જે કમાન્ડો હતા એ નીચેની સપાટી પર હતા, આજુબાજુ તરફ સ્નાઇપર હતા અને બીજા જે કમાન્ડો હતા એ ઘર ઉપર ઉતરી અને ડાયરેક્ટ અહીંયા આગળથી એને ઘરની અંદર પ્રવેશ લીધેલો હતો. એની ઘરની અંદર ઓસામા બિન લાદેન, એની પત્ની અને એની પુત્ર ત્રણેયની હત્યા કરવામાં આવેલી હતી. હવે ઓસામા બિન લાદેનની હત્યા કરી અને જે બોડી હતી એ બોડી એમની સાથે લઈ અને આ ચિનુક હેલિકોપ્ટર દ્વારા અમેરિકા લઈ જવામાં આવેલી હતી. હવે જ્યારે આ બન્યું, આ હેલિકોપ્ટર ક્રેશ થયું તે જ સમયે એમને અફઘાનિસ્તાન ત્યાં ચિનુક હેલિકોપ્ટર મંગાવી દીધેલું હતું. કારણ કે આ હેલિકોપ્ટર એ નીચી સપાટીએ આવ્યું અને બેલેન્સ જળવાયું ના, જેના કારણે આ ક્રેશ થઈ ગયું. તમે જોઈ શકો આ બીજા દિવસે ઓસામા બિન લાદેનના ઘર આગળ કેટલી વસ્તી આવી. આ કેમ આવી હતી, તો આ હેલિકોપ્ટર ત્યાં જ હતું, હેલિકોપ્ટર જોવા માટે આવેલી. હવે એની લાશ લઈ અને આ જે ટીમ હતી 12 કમાન્ડોની સ્પેશિયલ ટીમ એ પાછી અમેરિકા ખાતે ગઈ. અમેરિકા ગયા પછી ઓસામા બિન લાદેનની બોડી જે હતી એને ચેક કરવામાં આવી. એનું વજન, એની લંબાઈ. ઓસામા બિન લાદેનની એક બહેન હતી જેનું મગજનું કોઈ કેન્સર હતું, એના કારણે એનું મૃત્યુ થતું. તો એનું ડીએનએ ઓસામા બિન લાદેનના ડીએનએ સાથે મેચ કરવામાં આવ્યું અને પછી ફાઇનલી નક્કી કરવામાં આવ્યું કે આ બોડી ઓસામા બિન લાદેનની છે. આટલી પ્રક્રિયા કર્યા પછી એ ફાઇનલી નક્કી થઈ ગયું ઓસામા બિન લાદેનનું મૃત્યુ થઈ ગયેલું છે. તો હવે વાત આવશે હવે એની બોડી દફનાવી કઈ આગળ, અગ્નિ સંસ્કાર તો મુસલમાનમાં કરતા નથી, તો એની બોડી દફનાવી કઈ આગળ. તો એનો જન્મ થયો તો સાઉદી અરેબિયામાં. સાઉદી અરેબિયા સરકાર સાથે વાત કરી કે બોડી લઈ જઈ અને તમે ત્યાં દફનાવી શકો છો. તો સાઉદી અરેબિયાએ આજે ઓસામા બિન લાદેન હતો એના પર બેન મૂકેલો હતો, એટલે બેન કરેલો હતો કે સાઉદી અરેબિયામાં જવું નહીં, તો બોડી લેવાની એમને ના પાડે. એના પછી આના અગ્નિ સંસ્કાર કરી શકાય નહીં, એ મુસલમાનોના રિવાજના વિરુદ્ધ છે. તો શું કરવામાં આવશે, તો ઓસામા બિન લાદેનની જે બોડી હતી એક બોક્સની અંદર મૂકી પેક કરી અંદર 140 કિલોગ્રામ જેટલો વજન મૂકી અને દરિયામાં દફનાવવામાં આવેલી હતી, જેના કારણે એ વજનના કારણે ફરીથી દરિયાની ઉપરની સપાટી પર ના આવી શકે એટલા માટે. તો અહીં આગળ ફાઇનલી ઓસામા બિન લાદેનનું 2 મે 2011ના રોજ મોત થયેલું હતું. એને હુમલો ક્યારે કર્યો હતો, તો 11 સપ્ટેમ્બર 2001ના રોજ હુમલો કરેલો હતો. એના 10 વર્ષ પછી ઓસામા બિન લાદેનને પાકિસ્તાનના ઓબોટાબાદ શહેરમાંથી શોધી અને એની હત્યા કરવામાં આવી. અહીં આગળ તમે જોઈ શકો ઓસામા બિન લાદેનની બોડી
જે એક બંકર જેવામાં મૂકી અને એની સમુદ્રમાં દફનાવવામાં આવેલી હતી. એની અંદર 140 કિલોગ્રામ જેટલો વજન મૂકેલો હતો કે જેથી બોડી ફરીથી સમુદ્રની ઉપરની સપાટી પર ના આવે. અને સવારે 10 વાગ્યાથી 11 વાગ્યાની વચ્ચે બોડી દફનાવવામાં આવેલી. જે મુસ્લિમોમાં જે રીતિ રિવાજ હોય એ રીતિ રિવાજ પ્રમાણે એને દફનાવવામાં આવે. બાજુમાં તમે જોઈ શકો છો અહીંયા આગળ યુએસ પ્રેસિડેન્ટ બરાક ઓબામા અને બાજુમાં જો બાઇડન અને બીજા કેટલાક સભ્યો કે જે આ નેપચ્યુન સ્પેર ઓપરેશન એ લાઈવ નિહાળી રહ્યા હતા. હવે એના પછી જોઈએ તો અહીંયા આગળ આપણે જોઈએ તો અલકાયદા ગ્રુપની સ્થાપના કરનાર જે ઓસામા બિન લાદેન હતો એનું મૃત્યુ થઈ ગયું. તો એના પછી આ અલકાયદા આતંકવાદી સંગઠન એને સાચવશે કોણ, એની જવાબદારી કોણ? તો એની જવાબદારી અલ ઝવાહિરીએ લીધેલી હતી. કોણે? અલ ઝવાહિરીએ એની જવાબદારી લીધેલી હતી અલકાયદા ગ્રુપની. તો એના પછી અમેરિકાને અલકાયદા ગ્રુપને જવાબદારી લેનાર અલ ઝવાહિરીને પણ મારવો આવશ્યક બનેલો હતો. એ ક્યાં હતો? અફઘાનિસ્તાનના કાબુલમાં હતો. તો અહીંયા આગળ વુમન મિલિટરી દ્વારા આનો ખેલ પૂરો કરવામાં આવેલો હતો. અહીંયા આગળ કેટલીક સ્ત્રીઓને અમેરિકાની જે મિલિટરીની કેટલીક સ્ત્રી હતી તેને ત્યાં આગળ મોકલવામાં આવેલી હતી. થોડો સમય અફઘાનિસ્તાનના કાબુલમાં રહી આ ઘરની આજુબાજુ એને નિગરાની કરી હતી. એમને નક્કી કર્યું અને યુએસ ઇન્ટેલિજન્સ ટીમને રિપોર્ટ મોકલેલો હતો કે આ બારીમાંથી એક આદમી જે હોય એ રોજ અહીંયા આગળ બારીમાં આવે છે, પણ એ કોણ હતો એ નક્કી થતું નહોતું. તો એને શું કર્યું? આજુબાજુની જે સપાટી હોય ત્યાં આગળ કેમેરા ગોઠવ્યા. કેમેરા ગોઠવીને એનો બારીમાં આવવાનો સમય અને કોણ છે એની પૂરતી માહિતી મેળવી. અને માહિતી મેળવ્યા પછી જ્યારે એક દિવસ એ આગળ બારીમાં આવ્યો ત્યારે નીચે તમે R9X ડ્રોન જોઈ શકો. આ ડ્રોનથી હુમલો કર્યો. આ ડ્રોનથી હુમલો કર્યો એટલે જે આગળ આ ડ્રોન હતું એ સીધું એની સાથેની અંદર જ ગયું. હવે આ વિસ્ફોટક ડ્રોન નહોતું તો આનાથી શું થાય? તો અંદર લોખંડના સળિયા અથવા સળી ચાકુ જેવી અણીદાર ધારવાળી વસ્તુ હોય તો એ સીધી એની સાથેની અંદર ઘૂસી જાય અને જેનાથી એનું મૃત્યુ થયું. અને અહીંયા આગળ અલકાયદા આતંકવાદીનો અંત આવે. તો આ એક આખી થિયરી હતી 9/11 એટેકની. તો અહીંયા આગળ આ અલકાયદા ગ્રુપ આતંકવાદી સંગઠનનો એન્ડ આવે છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.